નમસ્કાર, મહાદેવ હર. તારીખ 2/2/2026 ને સોમવારના રોજ અમારા પરિવારના મોભી એવા દિલીપભાઈ શિવ શરણ પામ્યા. ટૂંકી બીમારીએ 3 ભાઈઓ 3 બહેનો તથા 5 બાળકોએ પિતા ગુમાવી દીધા. દિલાભાઈ અમારે માટે ભાઈ નહીં પણ ભાઈબંધ અને પિતા સમાન હતા. અમે ભાઈઓ તથા તેમના પુત્રો આજે જે કંઈ નામ પદ પ્રતિષ્ઠા જે કંઈ કમાયા છીએ તેના સાચા હકદાર દિલાભાઈ છે. વધુને વધુ લોકો સાથે સંપર્ક કેમ કેળવવો અને સૌથી વધુને વધુ લોકો સાથે એ સંબંધ કેમ જાળવી રાખવો એ માત્ર દિલાભાઈ પાસેથી જ શીખવા મળે. કોઈ પણના ટેલિફોન નંબર કે મોબાઈલ નંબર એમના મોઢે કડકડાટ બોલતા જોઈ અમે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જતા. તેઓ ઘણી વખત કહેતા કે હું શું કમાયો તે મારી ગેરહાજરીમાં તમને ખબર પડશે. આટલા લગ્નગાળો હોવા છતાં ખરેખર આવતા અસંખ્ય લોકોને જોઈ અને એમની સાચી નામ કમાઈ અમને જોવા મળી. એ જોઈ અમે પણ દંગ થઈ ગયા. આમ તો સાચું નામ દિલીપભાઈ, પણ સમાજ જે નામ આપે તે સૌ સ્વીકારે એ નાતે દિલીપભાઈનું થયું દિલાભાઈ. શ્રી વાલભાઈબેન સાર્વજનિક પુસ્તકાલયમાં ગ્રંથપાલ તરીકે તેમણે અહીંથી નોકરી શરૂ કરી અને વડિયા ગ્રામ પંચાયતમાં જન્મ મરણ નોંધ સંભાળતા નિષ્ઠાપૂર્વકની નોકરી તેમણે પરિપૂર્ણ કરી. દિલાભાઈની સાચી ઓળખાણ તો 4141 નંબરનું લાલ કલરનું બુલેટ. પણ નિવૃત્તિ પછી એમણે સાયકલ, શિવ સેવા અને સંપર્ક સ્વીકારી લીધા. દરેક મિત્રોને મળવું એ એમનો જબરો શોખ થઈ પડ્યો હતો. વડિયાના શ્રી સેવારામ બાપુ સંન્યાસ આશ્રમ ખાતેના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે બિનચૂક તેઓ સંધ્યા આરતીમાં હાજર રહેતા અને જોગાનુજોગ તેમનું અવસાન પણ સોમવારે જ થયું. આ સાથે જ મધુપ્રમેહના દર્દીઓ માટેની ચૂર્ણ તેઓ ઘરે ઘરે પહોંચાડવાનું તેમને ખૂબ જ ગમતું હતું. જીવનનો એ જ છે સાચો પડઘો કે હોય નહીં વ્યક્તિ અને એનું નામ બોલાયા કરે. આ વાક્યને જાણે કે દિલાભાઈએ સાચા અર્થમાં જીવી અને સાર્થક કરી બતાવ્યું એવું દેખાય છે. દેશ અને વિદેશમાં પ્રખ્યાત એવા યુવા કથાકાર જિગ્નેશ દાદા આ દુઃખદ ઘડીમાં તત્કાળ આવી જઈ સતત પડખે ઊભા રહી અમારા શોકાતુર પરિવારને સંવેદના સહ હિંમત આપી. વિવિધ સમાજના સમાજ શ્રેષ્ઠીઓ, બ્રહ્મ સમાજ વડિયા, અન્ય બ્રહ્મ સમાજના પ્રમુખશ્રીઓ, સર્વ બ્રહ્મ સમાજના અગ્રણીઓએ સતત અમારી પડખે આવી અમને હૂફ અને સાંત્વના પાઠવી છે. સાથે જ રૂબરૂ, ટેલિફોનિક તેમજ શોક સંદેશો પાઠવીને પણ અમારા દુઃખમાં સહભાગી થવા પ્રયાસ કર્યો છે. આ સર્વનો અમને હૃદયપૂર્વક 2 હાથ જોડી અને આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે અમે કદાપી તેનું ઋણ ચૂકવી શકશું નહીં. આ તકે અમે ફરી આપ સર્વને પ્રાર્થના કરીએ છીએ કે અમારા મોટા દિલાભાઈ એટલે કે અમારા રામ એવા દિલાભાઈના દિવ્ય આત્માને પ્રભુ શરણ પ્રાપ્ત થાય, એમના દિવ્ય આત્માને ચિર શાંતિ